ઝરપણિયા મુકામે ઝઘડિયા તાલુકા પંચાયતના અમારા પ્રમુખ ભાઈ શ્રી જયેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના વાલિયાના ઉપપ્રમુખ દિનેશભાઈ, મારા સાથી મિત્ર એવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ, કારોબારી અધ્યક્ષ, સરપંચશ્રીઓ અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા મિત્રો, દિનેશભાઈ અને ઝરપણિયાના ગામ લોકો. મિત્રો, આ નવયુવાન છે, નવયુવાનને ખબર નહીં હોય કે ઝરપણિયા તો અહીંયા ગાડી આ જે વિસ્તારનો તમારો તમે જેટલું જોયું હશે એટલું મેં બી આ વિસ્તારનો ભમ્યો છું અને આ ગામ જોડે પહેલેથી મારો નાતો છે. મને આ કામ કરતા મને દુઃખ થાય છે. અમારા ડી સાહેબ જોડે મેં 2-3 વાર ડિસ્કસ કરી, સાહેબ બધું રહી જાય છે, રહી જાય છે, રહી જાય છે. સાહેબ કયું મેં કીધું આ ગામ રહી જાય છે દર ઘડીએ. એટલે આ વખતે તો અમે તાત્કાલિક ધોરણે એને મંજૂર કરી દીધું અને મંજૂર થઈ ગયું છે. આજે ખાતમુહૂર્ત કરવા આવ્યા છે, એનું ટેન્ડર બી થઈ ગયું છે. ખાલી ખાતમુહૂર્ત અમે કરતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એવું છે કે ખાતમુહૂર્ત પણ જાતે કરે અને લોકાર્પણ પણ જાતે કરવાનું. એ અમારી ખાસિયત છે, અમારી ખાસિયત છે. અમે ખાલી બોલતા નથી પણ કરીને બતાવીએ છીએ. આખી વિધાનસભાની અંદર 550 કિલોમીટર રસ્તા અમે મંજૂર કરાયા. કેટલા? 550 કિલોમીટર. એની અંદર ઓછામાં ઓછા 200 થી 250 થી 300 કિલોમીટર રસ્તા રિસર્ફેસિંગ આવ્યા. એટલે આટલા અમે કરી કાર્પેટિંગથી માંડીને બધા. એટલે આટલા રસ્તાઓ અમે મને આજે 3 વર્ષ પહેલાં અને 4થા વર્ષમાં પ્રવેશી કર્યો. એ રીતના સિંચાઈ માટે પણ અમે આખા વિસ્તારની અંદર જે ટ્રાઇબલ વિસ્તારમાંથી જ્યાં ગાડી કોઈ જગ્યાએ અશક્ય હતું કે પાણી કોઈ જગ્યાએ જઈ નહીં શકે, આવી નહીં શકીએ, કરજણ ડેમનું પાણી પણ આપણે નેત્રંગ તાલુકાની અંદર, વાલિયા તાલુકાની અંદર દરેક જગ્યાએ આપણે ખાડી કોતરમાં લાવી દીધું ને ચાલુ કર્યું. આજની તારીખે પિયત આપણે કરી દીધું છે. એટલે હું માત્ર એટલું જ કહેવા માગું છું કે કંઈ પણ કામ હશે, કંઈ બી હશે, અમે 100% તમને બધાને ખાતરી આપીએ છીએ કે અમે પણ આદિવાસી સમાજની સેવા કરવા જ નીકળેલા છે. પણ એક માધ્યમ છે, ભારતીય જનતા પાર્ટીનું એક માધ્યમ છે અને એ માધ્યમથી અમે સમાજનું અમે કાર્ય કરવા માટે બંધાયેલા છીએ અને કરીશું એવી તમને બધાને ખાતરી આપીએ છીએ. તમે બધા સ્વાગત, બધા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.